તો મન્યે ધનાભિજન રૂપ તપશ્રુતો જહા. ભગવાન પૈસાથી ખરીદાતો નથી, ભગવાન પૈસાથી રાજી પણ નથી થતો. એની સેવાથી રાજી થાય. આપણા જન્મ દિવસ, લગ્ન દિવસ, થોડો સમય ભગવાન પાસે બેસીએ, થોડા પાઠ કરીએ, થોડું ભગવાનનું નામ દઈએ, થોડી ભગવાનને સામગ્રી આપીએ. પછી જગતના લોકો ગાંડા કુલ ઉપર, કુલ જોઈને રાજી થાય. આજે ઘણા એવા નથી પાછા કે આ તો નહેરુના ઘરના, હા આ તો નહેરુના ઘરના. હવે ભાઈ છે શું, આટલા બધા વર્ષો વીતી ગયા અને લોકો કુલ પાછા ગાંડા. પણ ભગવાન કોઈનું કુલ જોઈને રાજી થતો નથી. ભગવાન જો કુલ જોઈને રાજી થતો હોત તો શબરી પાસે ક્યાં કુલ હતું, અને ઋષિઓની પાસે કુલ ક્યાં ઓછું હતું. પણ ભગવાને જે કૃપા શબરી ઉપર કરી એ કૃપા કોઈ પણ ઋષિ ઉપર નથી કરી. ભગવાન કોઈનું કુલ જોઈને રાજી નથી થતો. ત્રીજી વસ્તુ છે રૂપ. જગતના લોકો રૂપ જુએ એટલે ગાંડા, પણ ભગવાન કોઈનું રૂપ જોઈને રાજી થતો નથી. કુબડી કુબજા પાસે ક્યાં રૂપ હતું, અને મેનકા પાસે રૂપ ક્યાં ઓછું હતું. પણ ભગવાને જે કુબડી કુબજા ઉપર કૃપા કરી એ રૂપાળી મેનકા ઉપર ક્યારેય નથી કરી. ટૂંકમાં સાધન જોઈને રાજી થાય એનું નામ જીવ, અને હૃદયની ભક્તિ જોઈને રાજી થાય એનું નામ ભગવાન. આટલું સાંભળ્યા પછી એક વિચાર આવવો જોઈએ આપણા મનમાં. કથા સાંભળવા બેસો ને ત્યારે આમ વિચારના દરવાજા બંધ કરીને કથા ના સાંભળવી. ઘણા લોકો આમ કથા સાંભળે તે કાન પવિત્ર કરવા સાંભળે, એટલે કથામાં કાન ખુલ્લા રાખે પણ આંખ બંધ રાખે. આમ પણ કથા એક કાન પવિત્ર કરવા માટે નથી, એક ઉત્તમ જીવન પ્રાપ્ત કરવા માટે, એક નવા જીવનના નિર્માણ માટે ભગવાનની કથા છે. તો આ સાંભળીએ એટલે મનમાં એક વિચાર આવવો જોઈએ. ભગવાન સાધન જોઈને રાજી થતા નથી, ભગવાન ભક્તિથી રાજી થાય. તો પછી ભગવાનને માટે આવી ફૂલની માળાઓ શા માટે, ભોગ શા માટે, ઈંઢોળા શા માટે, પલના શા માટે? ભગવાન તો સાધન જોઈને રાજી થતા નથી, પછી આ બધું સેવામાં શા માટે? આ વિચાર આવવો જોઈએ આપણને. તો ભગવાનને આ સાધનોની જરૂર છે માટે નહીં, પણ કોઈ પણ ઉત્તમ વસ્તુ ભગવાને આપણને આપી એનો ઉત્તમ ઉપયોગ ક્યારે કહેવાય? જુઓ ને આમાં આ ગુલાબનું ફૂલ કેટલું સરસ છે. આમાં જો આવું ન હોય તો આપણને એવું લાગે મારામાં કંઈક ખૂટે છે. તો આવું ઉત્તમ ગુલાબનું ફૂલ આપણને કોણે આપ્યું?
આનું સર્જનહાર કોણ? માળીએ ઉગાડી? નહીં. આવું ફૂલ માળી નથી ઉગાડતો, વનમાળી ઉગાડે છે. ભગવાને આપ્યું અને ભગવાને એનો પૈસો નહીં લીધેલો, પૈસા તો માળીએ લીધા. તો જે ભગવાને આવું ઉત્તમ ગુલાબનું ફૂલ આપણને ભેટમાં આપ્યું, તો આ ગુલાબના ફૂલનો ઉત્તમ ઉપયોગ શું? અને ફ્લાવર વાઝમાં મૂકીએ ને સિટિંગ રૂમમાં મૂકીએ તે, કે ડાઇનિંગ ટેબલ ઉપર મૂકીએ તે, કે એને ટીવી ઉપર મૂક્યો તે એનો ઉત્તમ ઉપયોગ? કે પછી કોઈ બેન માથા ઉપર ચકલીનો માળો બનાવીને એની અંદર ગુલાબનું ફૂલ મૂકે એ ઉત્તમ ઉપયોગ? આનો ઉત્તમ ઉપયોગ શું? આનો એક જ ઉત્તમ ઉપયોગ જે ભગવાને આપ્યું એ ભગવાનના ચરણમાં પધરાવ્યું, એ ભગવાનના માથે પધરાવ્યું, એ ભગવાનની માળામાં પધરાવ્યું. આથી વધીને આ ફૂલનો ઉત્તમ ઉપયોગ નથી. આ માળા આની પાછળ પણ ઘણો બધો વિચાર છે. આમાં આ જે મૂકવામાં આવે ને અહીં અહીં અહીં, એને માટેનો એક શબ્દ, એને શું કે? થાક. આ શબ્દ છે ને, થાક. હવે આ ફૂલ સફેદ, એને આમ નીચા મોઢાના પરોવ્યા. આમાં આ ફૂલનું મોઢું નીચું. આ ફૂલનો કયો અપરાધ કે એમને નીચા મોઢે આમ દોરામાં પરોવ્યા? આવું કેમ? માળામાં આવા થાક કેટલા આવે? તો આપણે 3 શબ્દની યાદ કરીશું અહીં સુધી પહોંચવા માટે: પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહ. દરેક ક્ષેત્રમાં આ શબ્દો આવે છે. દરેક વસ્તુના આ 3 ભાગ હોય છે. કેટલાક પુષ્ટિ, કેટલાક મર્યાદા અને કેટલાક પ્રવાહ. માર્કેટમાં જે ફૂલ આવ્યા ઢગલા, એમાં જે પ્રવાહ માર્ગના ફૂલ હતા એ કોઈના સ્ટેજ ડેકોરેશન માટે ગયા, એ કોઈકના ગાડીના ડેકોરેશન માટે ગયા, એ ફૂલ ત્યાં જતા રહ્યા. મર્યાદા માર્ગના ફૂલ હતા એ મહાદેવજીના મંદિરમાં ગયા, માતાજીના મંદિરમાં ગયા, યજ્ઞમાં ગયા, ત્યાં ચાલ્યા ગયા. અને પુષ્ટિના જે ફૂલ હતા એ પુષ્ટિ પ્રભુની સેવા માટે આવ્યા. આ પ્રભુના ભક્તો છે ફૂલ, અને પ્રભુના અંગ સંગના લાભ માટે પુષ્પ બનીને આવ્યા છે. હવે આ ફૂલ, એમાં કેટલાક અપંગ હોય, એટલે આમ તૂટી ગયું હોય, સડો લાગ્યો હોય, પાંખડીઓ ખરી પડી હોય, આવા પણ હોય. તો એવા ફૂલને શું કરવાનું? ડસ્ટબિનમાં પધરાવી દેવાના? તો એ ફૂલ નિશાસો નાખે કે અમે ભગવાનની માળાને યોગ્ય તો ન રહ્યા,
પણ અમે પ્રભુના દ્વાર સુધી આવ્યા, આ વૈષ્ણવે અમને સન્મુખ ન કર્યા, આવા નિશાસા નાખે. એટલે એ ફૂલનો ઠાકોરજી પાસે સાથીઓ બનાવી દો, પ્રભુના સન્મુખ કરી દો, એટલે રાજી રાજી થાય. અમે માળાને તો લાયક નહોતા, પણ આ ખાનદાન વૈષ્ણવ એને ઠાકોરજીના સન્મુખ અમારો સાથીઓ બનાવ્યો, વૈષ્ણવનું કલ્યાણ થયું. હવે જે માળા બનાવી એમાં અને થાક એટલે શું કહેવાય? આ ભક્તજનો એમનું આત્મનિવેદન એ આ વચ્ચેનો થાક. આત્મનિવેદન. તેથી ફૂલનું મુખ પોતાના આત્મનિવેદન તરફ છે, એટલે નીચું મુખ આવ્યું, આત્મનિવેદન. કારણ કે દાસ્ય ભક્તિ ચરણમાં રહી અને તેથી આત્મનિવેદન ચરણમાં, અને આ પુષ્પોની દૃષ્ટિ પણ આત્મનિવેદન તરફ. પછી 3 થાક આવે, 5 આવે, 7 આવે, 9 આવે. એ નવધા ભક્તિના થાક છે. કમથી કમ એક તો આવે જ, આત્મનિવેદન. થાક વગરની માળા ન હોય, આત્મનિવેદન વગરની ભક્તિ ન હોય. તો એક ફૂલની માળામાં પણ આટલો બધો વિચાર જો જગતમાં ક્યાંક મળશે તો સેવા માર્ગને છોડીને નહીં મળે. આ બધું કઈ જડતાથી બનાવવામાં આવતું નથી, એની પાછળ વિચાર છે, ચિંતન છે. તો સુંદર ગુલાબનું ફૂલ જે ભગવાને આપ્યું એ ભગવાનની સેવામાં સમર્પિત કર્યું. ભગવાનને તો ગુલાબ હોય તો સરખું છે, ન હોય તો સરખું છે, પણ ફેર આપણને પડે છે માટે અર્પણ કર્યું. ભગવાનને જરૂર નથી. હવે ગુલાબના ફૂલે અટકી ના જઈએ, થોડું આગળ વધીએ. ભગવાને સરસ ચોખા આપ્યા, દાળ આપી, મરી મસાલા આપ્યા, સરસ રસોઈ બનાવતા એનું જ્ઞાન આપ્યું. આપણે રસોઈ બનાવીને ખાધી, એમાં શું ધાડ મારી? મહેમાન માટે બનાવી, એમાં પણ શું ધાડ મારી? પડોશી માટે બનાવી, એમાં પણ શું ધાડ? કોઈ દિવસ આપણને એવું નથી થતું કે જે ભગવાને આવી સુંદર વસ્તુઓ આપણને આપી તો એની રસોઈ બનાવી ભગવાનને માટે બનાવીએ ને ધરીએ? શું આપણે એવી બાધા લીધી છે કે આપણા ઘરમાં ભગવાન માટે રસોઈ જ ના બનાવાય, આખા ગામ માટે બનાવાય? ચાલો કામના નહીં, પણ નવરાશના દિવસે આપણને એવું મન કેમ ન થાય કે આજે ભગવાન માટે રસોઈ બનાવીએ? આપણે તો નિયમ લઈને બેઠા, એટલે આખા ગામમાં કહીએ, બા અમારે ત્યાં તો મિસ્ત્રીની સેવા હો, બા અમારે ઘેર તો મિસ્ત્રીની સેવા હો, અમારે ઘેર તો મિસ્ત્રીની સેવા. અરે મિસ્ત્રીની સેવા નહીં, સેવા તો ઠાકોરજીની છે. ઠાકોરજીની સેવાને બદલે આપણે કહીએ મિસ્ત્રીની સેવા છે, હો મિસ્ત્રીની સેવા, અમારે તો દૂધઘરની સેવા. અરે મિસ્ત્રીની સેવા નથી કરવાની, દૂધઘરની સેવા નથી કરવાની, સેવા તો ઠાકોરજીની કરવાની. એક વાત મારે સમજવી છે તમારી પાસે કે આપણે કઈ સારો પ્રસંગ છે ને શ્રીખંડ ને પૂરી ને આ બધું બનાવ્યું છે ને આપણે આમ જમવા બેઠા હોઈએ ડાઇનિંગ ટેબલ ઉપર અને કોઈ ભાઈ મળવા આવે
તો એને જમવાનું કહીએ કે નહીં? ચાલો જમવા. પેલા ના પાડે તો કમથી કમ એક ડીશની અંદર એકાદું પૂરી કે એક વાડકીમાં 2 ચમચી શ્રીખંડે આપીએ કે નહીં? ના, આટલું તો તમારે લેવું જ પડે, હા આટલું તો લેવું જ પડે, અને તમે આમ બેસી રહો ને અમે ખાઈએ તે કેવું લાગે? આવું બધું ઘણું બધું કહીએ, પણ એ જ આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજીને કેવળ મિશ્રી ધરી ને એની સામે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને આપણને શ્રીખંડ અને પૂરી ને વાલની દાળ અને કઢી આ બધું ખાતા વિચારે નથી આવતો. અને પાછા અમને તો ભગવાનમાં પ્રેમ છે, અમે તો ભગવાનમાં માનીએ છીએ. માનીએ છીએ તે ભગવાને જાણે ને કે આ સાકરના ટુકડા જેટલું માને છે. એક મહાત્માજીએ ભગવાનને એક દાડો પૂછ્યું, આ ખાનગી વાત છે, કોઈને કહેતા નહીં, મને ખાનગીમાં કહેલી, હું તમને ખાનગીમાં કહું. એણે ભગવાનને પૂછ્યું, આ દુનિયામાં પહેલા ડાયાબિટીસ નામનો રોગ આટલો બધો નહોતો ને હવે આમ ઘરે ઘર કેમ થઈ ગયો? એટલે ભગવાને એને કહ્યું, જો હા હું તને ખાનગીમાં કહું છું કે પહેલા આ જગતના લોકો જે કઈ રસોઈ કરે તે મને ધરતા હતા અને પછી જમતા હતા. હવે આ જગતના લોકો મને એકલી સાકર ખવડાવે છે અને ખાવાનું બધું એ ખાય છે, અને સાકર હું ખાઉં છું ને ડાયાબિટીસ એમને થાય છે. ચાનો માની લઈએ કે રોજ ન પણ અનુકૂળ આવે આજના જમાનામાં, પણ વાર તહેવારે આપણા જીવનના ઉત્સવો, જન્મદિવસ, લગ્ન દિવસ, આવા કોઈ અવસરે, આપણી સફળતાના દિવસે આપણે ભગવાન માટે બધું ધરી બધાને કહી દઈએ કાલે આપણે ઘેર ભગવાન માટે રસોઈ થવાની છે. હા, અને કાલે આપણે બધાએ ઘેર ભગવાનને ધરીને જમવાનું છે. આવો ભાવ પણ જો આપણા હૃદયમાં ના થતો હોય ને તો આપણા જેવા જડ બીજા કોઈ નથી આ જગતમાં. હવે રસોઈથી આગળ વધીએ. ફૂલનો વિચાર કર્યો, રસોઈનો કર્યો, હવે આગળ આ ગુલાબનું ફૂલ ઉત્તમ ક્યારે લાગે? આમ પ્રભુને ધરવા જેવું ક્યારે લાગે? એ જયારે ઝાડ ઉપર આવી ને ત્યારે કળી હતી, એની કળી હોય એ ધરીએ તો ઉત્તમ ન લાગે. પછી એ ખીલે, અને તે વખતે એને ન લઈએ તો પછી ખીલ્યા પછી કરમાય, અને કરમાયેલું ફૂલ અર્પણ કરીએ તોય સારું ન લાગે. અને એક દિવસ આ ફૂલ ખરી પડે. એમ આપણું જીવન પણ એક ફૂલ જેવું છે. એક દિવસ કળી હતું, આપણું જીવન એક દિવસ કળી જેવું હતું, પછી ખીલ્યું, અને પછી 60-65 આ તરફ આગળ વધે ત્યારે કરમાતું જાય, કરમાતું જાય. અને કરમાતા એક દિવસ ખરી પડે.
પેલા ફૂલની માફક આ જીવન પણ ખરી પડે. તો આ જીવન જેમ ફૂલ આમ તાજું હોય ને સમર્પણ કરીએ તો ઉત્તમ લાગે, તો આ એક માનવ જીવન પણ ભગવાનને ક્યારે સમર્પણ કરીએ તો ઉત્તમ. કળીએ તો ત્યારે ક્યાં ખીલ્યું ત્યારે, કે પછી કર્માય ત્યારે? ક્યારે પ્રભુને ઉત્તમ અર્પણ કરીએ તો ઉત્તમ? તાજું હોય ત્યારે. હા, પછી તો આગળ જતા બધું ફૂલ કરમાવાનું છે, આમ કરચલીઓ પડવાની છે, આંખો ઊંડી ઉતરી જવાની છે, દાંત માત નીકળી જવાના છે. ને શંકરાચાર્ય વર્ણન કર્યું, અંગં ગલિતમ પલિતમ મુંડમ જાતમ દર્શન વિહીનમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ. આ સ્થિતિ છે. તો જ્યારે આપણને નવરાશ ન હોય, એક એક મિનિટ કામની હોય, સવારથી સાંજ સુધીમાં, અને તે સમયે ભગવાન માટે જો 10 મિનિટ આપી તો ભગવાન રાજી. ભગવાને 24 કલાક આપ્યા, એમાંથી એક યુવાન ભગવાનને 10 મિનિટ ના આપી શકે? અને જે લોકો એવું કહે ને, મેં એક જણને કહ્યું, ભાઈ કાલે મારે કામ છે, મળું. ના શાસ્ત્રીજી કાલે નહીં, કાલે તો મને ઝેર ખાવાનો ટાઈમ નથી. મેં કહ્યું બહુ સારું, ઝેર ખાવાનો ટાઈમ ના હોય તો બહુ સારું. પણ બીજે દાડે ફોન કર્યો, મેં કોઈ ભાઈ છે? તો કે ના, દિલ્હી ગયા છે. કેમ? તો આજે સવારમાં વહેલી સવારે ત્યાંથી PM નો ફોન આવ્યો તો તમારું કામ છે તે આવી જાઓ, એટલે સવારની ફ્લાઇટમાં દિલ્હી ગયા. મેં કોઈ, એ તો મને એવું કહેતા હતા કે મને તો ઝેર ખાવાનો ટાઈમ નથી, તો દિલ્હી જવાનો ટાઈમ ક્યાંથી આવ્યો? કે ના, એ તો PM નો ફોન આવ્યો ને એટલે. એટલે માણસ ધારે તો સમય કાઢી શકે છે, પણ કાઢવું નથી, માટે એવું કે મને ટાઈમ નથી. તો એવું નહીં, કલાક, 2 કલાક, 5 કલાક નહીં, પણ દરેક યુવા સમાજે 10 મિનિટ 24 કલાકમાંથી ભગવાનને આપવી જ જોઈએ. આપણી માટે ચા માટે સમય, નાસ્તા માટે સમય, ડ્રેસિંગ માટે સમય, ફોન માટે સમય નહીં, ભગવાન માટે 10 મિનિટનો સમય નહીં. શું એવા આપણે અભાગ્ય જીવ છે કે દુનિયામાં બધા માટે સમય ને એક ભગવાન માટે નહીં? વિચારી જોજો આના ઉપર. પછી જે કંઈ પ્લાનિંગ થતું હોય તે કરજો. અને એમાં ક્યાંક મારી જરૂર લાગે તો મને અડધી રાતે ફોન કરજો. એ મૂંઝવણ છે. પણ ઉત્તમમાં ઉત્તમ માનવ જીવન પણ ક્યારે સફળ? એ પ્રભુને સમર્પિત થાય ત્યારે. નહીં તો એક દિવસ એને રાખોડી થઈ જવાની છે ને એ રાખોડી વાસણ માંજવાના કામમાં નથી આવવાની. એનો જેટલો સારો ઉપયોગ થાય એટલો કરી લઈએ આપણે. જે ક્ષણો મળી છે એનો ઉપયોગ કરી લઈએ. આ પ્રહલાદજી સ્તુતિ કરે છે પ્રભુની. ભગવાન પ્રસન્ન થઈને કે પ્રહલાદ તું વરદાન માગ, તું જે માગે તે આપો.
પ્રહલાદજી કે પ્રભુ વરદાન આપવું હોય તો એવું આપો કે મને કોઈ પણ દિવસ આપની પાસે કઈ માગવાનું મન ન થાય. માગું તો નહીં પણ માગવાની ઈચ્છા પણ ન થાય. એ વરદાન આપો. પ્રહલાદ તું ન માગે પણ કલ્પની સમાપ્તિ સુધી તારો યશ, આ બધા જ પુણ્યનો ઉપભોગ કરી તું મારા સ્થાનને પ્રાપ્ત થઈશ. પ્રહલાદજી કે પ્રભુ આપ મારા સ્વામી, હું આપનો સેવક, અને આપે મને માગવાનું કહ્યું. હું ન માગું, મેં આપની આજ્ઞાનો અનાદર કર્યો કહેવાય. માટે એક વરદાન માગો. કે બોલ શું જોઈએ છે? તસ્માત પિતા મેં પૂયેત દુરંતાત દુસ્તરાત અઘાત. આ મારો બાપ જીવતો રહ્યો ત્યાં સુધી તમારું અપમાન કરતો, તમને ગાળો દેતો રહ્યો, તમારી જોડે વૈર કરતો રહ્યો. ખબર નથી કે મારું બાપ કયા નરકમાં પડશે. પ્રભુ એક કૃપા કરો, મારા પિતાનું કલ્યાણ કરો, મારા પિતાનો ઉદ્ધાર કરો પ્રભુ. આનું નામ દીકરો કહેવાય. જુલમ કરનાર બાપ, ઝેર પીવડાવેલો, સળગતા અગ્નિમાં નાખેલો, તલવાર લઈને આનું માથું કાપવા તૈયાર થયેલો, એવા બાપનું ભગવાન પાસે કલ્યાણ માગે છે. આવો જુલમ આજના બાપ તો ના કરે, પણ જરાક જો અનુકૂળ ના આવે તો છોકરો બાપને કહી દે, આ તમારી રોજની કચકચ અમને ફાવે નહીં. હા, કાલથી તમે તમારે રસ્તે, અમે અમારે રસ્તે, અમે અમારું જુદું કરી લઈશું. હા, ને ઘણા એના કરતા પાછા ખાનદાન હોય. એટલે આનાથી આગળ વધીને કે જો મમ્મી પપ્પા તમે સાંભળી લો, અમે તો આસ્તી છે ને તમારું. સમજી ગયા ને? નાઈ લીધું. હા, આને શું દીકરા કહેવાય? સંતાન કહેવાય? એક દિવસ એક યુવાન એક મહાત્માજી પાસે આવ્યો. મહારાજ, હું જુદો રહું છું મારા મા બાપથી, મેં ઘર લીધું છે, તમારે ત્યાં પગલાં કરવાના છે, મારે ત્યાં ક્યારે આવશો? હું લેવા આવું? સંતે પૂછ્યું, પણ બેટા તું જુદો શું કામ થાય છે? ભેગો છે, તું એકનો એક દીકરો છે ને? ના મહારાજ, હવે હાથ થઈ ગઈ. મારી માં તો એવી છે, આખો દાડો જીવ ખાઈ જાય, હવે એનો કકાટ કેમ સહન થાય મહારાજ? હવે તો હું ગયા સુધી આવી ગયો છું, હવે રહી શકું એમ નથી મહારાજ. બેટા મારી એક વાત માનીશ? હા, મારી મા સાથે રહેવાનું ના કહેશો, સિવાય બીજું કહેશો તે માનીશ. ભલે બેટા, તારી મા સાથે રહેવાનું નહીં કહું. બેટા એક કામ કરવાનું છે, આટલી નાની ચોપડી છે, ત્યારે 9 દિવસ સુધી હાથમાંથી નીચે નથી મૂકવાની. આટલું કામ કરવાનું છે. મારે તમે કેવી વિચિત્ર વાત કરો છો? આ ચોપડી મારે 9 દિવસ સુધી હાથમાંથી નીચે મૂક્યા વગર તો હું જીવી કઈ રીતે શકું? મારે નાહવાનું હોય, મારે ખાવાનું હોય, મારે સુવાનું હોય, એ તો ચોપડી મૂકવી જ પડે ને, તો જ જીવાય ને. ને તો કેવી રીતે આમ ચોપડી હાથમાં રાખીને જીવી શકું? એટલે સંતે કહ્યું, મૂર્ખના સરદાર, તારી માએ પોતાની કુખમાં તને 9 મહિના અને કુખમાંથી તને નીચે નથી મૂક્યો. એ નાતી પણ હતી, એ રસોઈ પણ કરતી, એ કચરા પણ વાળતી,
એ કપડાની ઘડી પણ કરતી, એ સૂતી પણ, પોતાના બધા કામ કરતી, પણ તને કદી અલગ નહોતો કર્યો. અને 9 માસ સુધી જીવી, તો તું 9 દિવસ ન જીવી શકે અને એમાંથી તું જુદા થવાની વાત કરે છે? તારા જેવું મૂર્ખ કોણ? પેલા છોકરાની આંખમાં આંસુ આવ્યા. હું આટલી મોટી ભૂલ કરતો હતો. આજે આવા સંતોની જરૂર છે, જે માતા પિતાથી જુદા થતા હોય એને ત્યાં પગ ન મૂકે. તો મોટા ભાગના વૃદ્ધાશ્રમો બંધ થઈ જાય. ભાગવતની કથા કેવલ કાન પવિત્ર કરવા માટે નહીં, આવું એક દિવ્ય જીવન મેળવવા માટે છે. આ દીકરો ભગવાન પાસે પોતાના જુલમ કરનાર બાપનું કલ્યાણ માગે છે. એમાંથી આવો જો એનો સાર આપણે સ્વીકારીએ નહીં, તો એક કથા સાંભળીએ એનો અર્થ પણ કેટલો. ભગવાન હસીને કે, બેટા પ્રહલાદ, તારા કહેવાથી તારા બાપનું કલ્યાણ થવાનું છે. મારો ભક્ત જેને ત્યાં જન્મે એની 21 પેઢી તરી જાય છે. તારા કહેવાથી નહીં, છતાં પણ એને માટેના જે વિધિ કરવાના હોય તે તું કર. એને કર્યા. પ્રહલાદનો રાજ્યાભિષેક, પ્રભુના પૂજન નિરાજન કર્યા. એ જ પ્રભુએ ત્રિપુરાસુરના વધ પ્રસંગમાં શિવજીના વચન પણ રાખ્યા હતા. રાજસુ યજ્ઞમાં શ્રી યુધિષ્ઠિરજીને નારદજી સાથે સંવાદ કરી રહેલા, શ્રવણ કરી રહેલા, એમાં ઈચ્છા થઈ, ભગવાન શ્રોતુમિચ્છામિ નૃણામ ધર્મમ સનાતનમ. મારે સનાતન ધર્મ સાંભળવો છે. આપણા ધર્મનું નામ, મૂળ નામ સનાતન ધર્મ છે. હિન્દુ શબ્દ તો બહુ પાછળથી આવ્યો છે. આપણે ભારતીય છે, આપણે આર્ય છે, આપણો ધર્મ સનાતન ધર્મ છે. સનાતન ધર્મ એટલે જે ધર્મનો જન્મ દિવસ ન મળે અને જે ધર્મનો અંતિમ દિવસ નહીં, એનું નામ સનાતન ધર્મ. ક્રિશ્ચિયન ધર્મનો જન્મ દિવસ મળે, મુસ્લિમ ધર્મનો જન્મ દિવસ મળે, પણ સનાતન ધર્મનો જન્મ દિવસ શોધી લાવો. આજથી 2000 વર્ષ પહેલા વિક્રમના સમયમાં આ ધર્મ ખરો કે નહીં? ખરો. તો ચંદ્રગુપ્ત અને ચાણક્ય એના સમયમાં પણ ખરો. એથી આગળ જઈએ તો કૃષ્ણના વખતમાં તો આ ધર્મ જ હતો. અને એથી આગળ જઈએ તો રામના વખતમાં, રાજા રામના વખતમાં પણ આ જ ધર્મ. એટલે જેનો જન્મ દિવસ ન મળે આપણને, અને એનો અંતિમ દિવસ પણ નથી, જ્યારે સંપૂર્ણ કલયુગ છવાઈ જશે ત્યારે કેટલાક લોકો આ ધર્મ એને સંપૂર્ણ રીતે અનુસરતા હશે, એટલે અંતિમ દિવસ પણ નથી.
તેથી આ ધર્મને સનાતન ધર્મ કહેવામાં આવે છે. એના વક્તા, એના કહેનાર એ નારાયણ છે, શ્રોતા નારદ છે. આજે નારદજી ધર્મરાજ યુધિષ્ઠિરને એ વર્ણન કરે. 30 પ્રકારનો સામાન્ય ધર્મ. સામાન્ય ધર્મ એટલે માનવ માત્ર માટેનો ધર્મ. પછી ઇન્ડિયન હોય કે યુરોપિયન હોય કે આફ્રિકન હોય કે ઇસ્લામ હોય કે કોઈ પણ હોય, દરેકને માટેનો ધર્મ. એના 30 ભેદ. સત્ય, સત્ય ધર્મ છે, પણ માનવ માત્ર માટે. હા, કેવલ ભારતીય માટે નહીં, યુરોપિયન માટે નહીં, મુસ્લિમ માટે નહીં, ક્રિશ્ચિયન માટે નહીં. સત્ય ધર્મ સમસ્ત માનવ માટેનો. દયા, દયા ધર્મ માનવ માત્ર માટે. પછી ત્રીજી વાત પવિત્રતા. એ પણ માનવ માત્ર માટે. આજે આપણા જીવન અને ઘરમાં પવિત્રતા કેટલી હશે? થોડો વિચાર કરીએ. પડાય ન પડાય એક જુદી વસ્તુ છે, પણ એના દરવાજા તો બંધ ન કરી દેવાય, એનો વિચાર તો કરી શકાય. કમથી કમ 4 જણા ડાકોર ગયા. દર્શન ખુલવાની વાર હતી એટલે ઉભા રહ્યા બહાર. પાછળ દુકાન, એમાંથી ગરમ ગરમ સુગંધ આવી. એટલે પછી કઈ જીવ ઝાલ્યો. વિચાર કર્યો કે આપણે દર્શન કરીને ખાવાતા તો પેલા ખાઈ નાખો ને. એટલે એની દુકાનમાંથી ગરમ ગરમ ગોટા લીધા. બેસવાની ખુરશી બુરશી કઈ હતું નહીં, એટલે એક જણે હાથમાં પડીકું રાખ્યું ને બધા જ આમ ગોળ કુંડાળું વળી મહાપ્રસાદ લેવા લાગ્યા. એટલામાં દર્શન ખુલ્યા. એટલે જલ્દી જલ્દી ખાઈ તેલવાળા હાથ કાગળને લૂછી કાગળ નાખી દીધો. મંદિરમાં ગયા, ભગવાનને હાથ જોડ્યા. રણછોડ રાય કી જય. આ એના હાથ ભગવાનને જોડવા જેવા હતા કે ધોવા જેવા? કેવા હતા? ખાધેલા હાથ. એ ધોયા વિના ભગવાનને હાથ જોડાય કેમ? આ સમજ આજે કેટલાની પાસે? બીજી વાત, બીડી સિગરેટ પીનારો મંદિરના પગથિયા સુધી પીતો આવે, પછી નાખી દે, બુટ ચંપલથી બુઝાવી દે. મંદિરમાં જઈને હાથ જોડે, રણછોડ રાય કી જય. તો આ એના બીડી સિગરેટ વાળા હાથ ભગવાનને જોડવા જેવા કે પાણીથી ધોવા જેવા? આ વિચાર કેટલાની પાસે હશે? આને બીડી સિગરેટ પીનારો તો બિચારો ખાનદાન છે કે બહાર ફેંકી દે છે, પણ પેલો પડીકી ખાનારો તો એવો પાગલ છે કે મોઢામાં ભરીને દર્શન કરવા તો જાય, પણ પેલો પૂજારી અંદર સેવા કરવા જાય. આ એની વાસ ભગવાનથી સહન કેમ થતી હશે? એ વિચાર. એક વાત, વડાપ્રધાનનો ડ્રાઈવર હોય,
હવે એ ગાડીમાં મુસાફરી કરવાના હોય, 2 કલાક 4 કલાક જે કરવાના હોય તે, એના ડ્રાઈવરને પડીકી ખાવાનું વ્યસન હોય, તો એ વડાપ્રધાન ગાડીમાં બેઠા હોય ત્યારે પડીકી ખાઈ શકે? નહીં. અને ખાય તો ને ગાડીમાંથી ઉતારી મૂકે, તારી જરૂર નથી. તો એક દેશના એક વડાપ્રધાનને પણ જો આટલી અદબ એ જાળવવી પડે, તો ભગવાનની સેવા કરનારા અને ભગવાનના દર્શન કરનાર એને આટલી અદબ જાળવવી જોઈએ કે નહીં? કે કમથી કમ ભગવાનના સન્મુખ થાય છે તો પડીકી તો કાઢી નાખતું, કોગળા 2 કરતો ખરો. અને સૌથી વધારે દુઃખ તો ત્યારે થાય કે ધર્મ કાર્ય કરાવનારા બ્રાહ્મણો પણ પૂજા કરાવતા મોઢામાં પડીકી ભરીને જ્યારે આમ પૂજા કરાવતા હોય ત્યારે લાગે કે નરક બીજે જોવા જવાની જરૂર નથી, અહીં જ નરક, અહીં જ છે. અરે ભાઈ, તમે વેદ મંત્ર બોલો છો, જે ભગવાનનું આવાહન કરો છો, અને તે વખતે આ ઝેર મોઢામાં ભરીને મંત્રો ભણવાના, એનો અર્થ તમને ધર્મ પ્રત્યે કોઈ ભાવ નથી, શ્રદ્ધા નથી. આ બધો સડો ક્યાં સુધી પહોંચી ગયો છે? આ બધો વિચાર ક્યારે કરીશું? અને આ બધો વિચાર જો આ વ્યાસની ગાદી ઉપર બેસીને જો ન કરું તો મને આ ગાદી ઉપર બેસવાનો કોઈ અધિકાર નથી. આ તો બધી બહારની વાત કરીએ. હવે આપણા ઘરમાં આવીએ. આપણા ઘરની સ્થિતિ તો જોઈએ. આપણે આમ જમવા બેઠેલા, ડાઇનિંગ ટેબલ ઉપર કઢી બનાવેલી. પહેલેના લોકો અભણ હતા, એટલે પહેલેના લોકો છે ને એક હાથે ખાતા હતા. એમની પાસે આજના જેટલું એજ્યુકેશન જ્ઞાન નહીં, અભણ એટલે એક હાથે આમ ખાય. આજે તો વેલ એજ્યુકેટેડ બધા, એટલે એક હાથને બદલે 2 હાથે ખાવા માંડ્યું. આપણે આજના મોટા ભાગના યુવાનને એને રોટલી પૂરીને એક હાથે ટુકડો કરતા ના આવડે, 2 હાથે જ ભોજન કરે. અને ભગવાને એને 4 હાથ આપ્યા તો 4 હાથે ખાતો. હા, પણ 2 હાથ આપ્યા એટલે 2 હાથે ખાય છે. એ વાંધો નહીં, ખાય. આમ કઢી ચમચીથી પીધી એટલે ખાટી લાગી, એટલે ખાતા ખાતા ઊભો થયો, ખાંડનો ડબ્બો લીધો, એમાંથી 2 ચમચી કઢીમાં નાખી, હલાવી, પાછો ખાંડના ડબ્બાને ઢાંકણું વાસી એની જગ્યાએ મૂકી દીધો. એ ડબ્બો કયા હાથે લીધો? ખાધેલા હાથે લીધો. હા, એના તો ખાધેલા હાથે લીધો, આનોય વાંધો નહીં. પણ 2 દિવસ પછી એને ત્યાં સત્યનારાયણની પૂજા, એને માટે શીરો બનાવવાનો. હવે શીરામાં ખાંડ પધરાવવાની, પેલા ડબ્બામાંથી એની પ્રસાદી ખાંડ સત્યનારાયણ ભગવાનના શીરામાં પધરાવવાની. તે સત્યનારાયણ ભગવાનનો દાડો ઉઠ્યો છે કે એ શીરો ખાય? અને આજે આજના દિવસે આ સ્થિતિ કોના ઘરમાં નથી? થોડો વિચાર કરીએ આપણે.
પ્રગતિને નામે ઘણા આગળ વધ્યા, પણ આપણા ઘરમાં એકવાર હું અમેરિકા હતો ભાઈ, સામે ટીવી ચાલે, ટીવી ઉપર એક એડવર્ટાઇઝ આવતી હતી, એમાં બતાવતા હતા કે રેપર વિનાની બ્રેડ, એટલે જે બ્રેડ ખુલ્લી હોય કાગળ વિનાની, એને હાથ લગાડો તો એ હાથ ધોયા વગર બીજે લગાડશો નહીં. એની પાછળ કારણ આપ્યું કે એ હાથ ધોયા વગર લગાડશો તો બેક્ટેરિયા સ્પ્રેડ થશે, બેક્ટેરિયા બધે ફેલાશે. ત્યારે આપણે ત્યાં આ જ વાત આપણા ઘરડા દાદા દાદી કહેતા કે હાથ ધોઈને બીજા અડકાડો ખાવાને, ત્યારે આપણને જળ લાગતા, પાગલ લાગતા, એમ વારંવાર હાથ શું ધોવાના હોય, એમાં શું લાગી ગયું. પણ આજે વિજ્ઞાન આ વાત કહે છે, ત્યાં રેપર વિનાની બ્રેડ જ નહીં મળે. તો આ એક શુદ્ધિ એ જરૂરી ખરી. આજે તો આમાં મને ઘણી વાર એવો વિચાર આવે કે પાણી કોને ઘેર પીવું, પાણી પીવાનું હોય તો કોને ત્યાં પીવું, આ વિચાર આવે. હા, કેમ? મેં ઘણી વાર જોયું, એ ઘરના છોકરા બહારથી આવ્યા, ફ્રીજ ખોલ્યું, બોટલ કાઢી, બોટલથી આમ નમામી યમુનામહમ સકલ સત્ય હે તો મુદા, આમ ઘટાક ઘટાક પેલો પાણી પીએ, પાછો બોટલ એ જ ફ્રીજમાં મૂકે, અને પછી આપણે ત્યાં કોઈ આવે એટલે પાછું આપણા છોકરાનું પ્રસાદી આ એ પાછું એને પીવડાવવાનું. તે આપણે બાધા રાખી હતી કે આવું પાણી કોઈને પીવડાવવું? અરે વિજ્ઞાનની દૃષ્ટિએ પણ હિતાવહ નહીં, ધર્મની દૃષ્ટિ તો બહુ દૂર. પણ આજના મા બાપ પોતાના છોકરાને કહી શકતા નથી આ રીતે બેટા પાણી ના પીવાય બોટલથી. થોડું ચિંતન કરીએ, આ પરિસ્થિતિ સમાજને ક્યાં લઈ જશે. થોડું ભવિષ્ય વિચારો, ધર્મને એક બાજુ રાખો, પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ તો વિચારીએ આપણે. તો પવિત્રતાને ક્યાં શોધીશું આપણે, ક્યાં મળશે આપણને? આ તો વિશ્વના સામાન્ય ધર્મો, પછી વિશેષ ધર્મ પણ વર્ણન કર્યા. ત્યાર પછી અષ્ટમ સ્કંદમાં પ્રભુના ચરિત્ર, ધર્મ, સત્પુરુષોનો ધર્મ, એનું નિરૂપણ છે. વિપત્તિમાં કયો ધર્મ પાળવો, સંપત્તિમાં કયો ધર્મ પાળવો. પહેલા સંપત્તિ હોય ને પછી વિપત્તિ આવે, આ સ્થિતિમાં કયો ધર્મ પાળવો. આ ત્રણ વાતનો વિચાર ભાગવતના 8મા સ્કંદમાં છે. ઘણી વાર પહેલા બહુ ધર્મ પાળતા હોય ને પછી માદા થાય ને પરવશ થઈ જાય, એટલે જગતના લોકો એમની દયા ખાય. પહેલા કેટલો ધર્મ પાળતા હતા વિચાર્યા, પણ હવે એમનો બધોય ધર્મ છૂટી ગયો, હવે બધોય ધર્મ છૂટી ગયો. તો જે છૂટી જાય એને ધર્મ કહેવાય ખરો? ધર્મ કદી છૂટી શકે એમ નથી, આ જીવનમાં પણ નહીં, અને આ દેહ છોડીને જઈશું ત્યારે પણ જો આપણી જોડે કોઈ આવનાર હશે તો આ સૃષ્ટિની કોઈ વ્યક્તિ નહીં, પણ આપણો ધર્મ, આપણે કરેલા સારા કામ એ જ આપણી જોડે આવશે, બીજું કોઈ નહીં. એટલે ધર્મ છૂટી જાય એવી વસ્તુ નથી. તો વિપત્તિમાં પાળવાનો ધર્મ
જેનું જીવન એક પલંગમાં જ થઈ ગયું છે, ઉઠાતું નથી, બહાર નીકળાતું નથી, સ્નાન કરાતું નથી, કાંઈ નહીં, નથી 5 પૈસા કે કોઈને આપી શકાય, નથી બોલાતું. આ સ્થિતિમાં પાળવાનો ધર્મ, એનું નામ સ્મરણ ધર્મ છે. ભગવાનનું સ્મરણ ના બોલાય તોય થાય, ના નવાય તોય થાય. તો વિપત્તિમાં હરિસ્મરણ એ ધર્મ. બીજું કઈ ના થાય તો પથારીમાં પડ્યા પડ્યા હરિસ્મરણ કર્યા કરો. તો વિપત્તિમાં હરિસ્મરણ કોણે કર્યું? એટલે ભાગવતના 8મા સ્કંદમાં કથા આપી. ગજેન્દ્ર નામનો એક હાથી હતો, તાપથી તપેલો, ત્રિકુટાચલ પર્વત ઉપર એનો નિવાસ, એક વિશાળ સરોવર, પરિવાર સાથે સ્નાન કરવા આવ્યો. સ્નાનનો આનંદ લઈ રહેલો ત્યાં એક પ્રચંડ મગર આવ્યો. ગ્રાહો બલિયાઉ ચરણે ઋષાગ્રહિત. હાથીનો પગ મગરે પકડ્યો. મગરે એને તાણતો તાણતો ઊંડા પાણીમાં લઈ ગયો. હાથી પાછો એને ખેંચતો ખેંચતો કિનારા સુધી આવ્યો. જ્યાં બહાર નીકળવા જાય કે મગર એને ઊંડા પાણીમાં તાણી જાય. આ ખેંચતાણમાં સમા સહસ્રમ વ્યગમન મહીપતે. 1000 વર્ષ વીતી ગયા. હવે હાથી થાક્યો. એને લાગ્યું કે આ મગર મને તાણી જશે, મને મારી નાખશે. ત્યાં પૂર્વજન્મમાં કરેલી ભક્તિ એનું સ્મરણ થયું. એને જ્યાં ભગવાનનું સ્મરણ કર્યું, ભગવાન દોડતા ગરુડ ઉપર આવ્યા પ્રભુનું સ્વાગત કરવા. સૂંઢમાં કમળ લીધું, સૂંઢ ઊંચી કરી, ભગવાને એની સૂંઢ પકડી લીધી, ખેંચ્યો, બહાર આવ્યો. આથી મગર પણ આવ્યો. ભગવાને ચક્રથી મગરનું માથું કાપી નાખ્યું. એક દિવ્ય પુરુષ બહાર આવ્યો. એણે પોતાની ઓળખાણ આપી. હું પૂર્વજન્મનો હુહુ નામનો ગંધર્વ, એક દેવલ નામના મુનિ પાણીમાં ઊભા રહી ભગવાનનું ધ્યાન કરતા. મને એમની મશ્કરી કરવાનું મન થયું. પાણીમાં તરતો તરતો હું ગયો અને મહાત્માજીનો પગ જાલીને ખેંચ્યા. એટલે ગભરાઈ ગયા, બહાર નીકળી ગયા. ભગવાનનું ધ્યાન છૂટી ગયું. હું બહાર નીકળીને હસવા લાગ્યો. ત્યારે મુનિએ કહ્યું, અરે ગંધર્વ, તને મશ્કરી કરવા માટે બીજો કોઈ સમય ન મળ્યો? હું ભગવાનનું ધ્યાન કરતો તો ત્યારે તે મશ્કરી કરી. ત્યારે તારી ભાવના તો મગર થવાની છે ને, થઈ જા મગર. તો મગર થયો. પણ મોટા પુરુષોના ક્રોધમાં પણ કૃપા સમાયેલી હોય. હું મગર ન થયો હોત તો પ્રભુ મને આપના દર્શન ક્યાંથી થાય? મને તો આપના દર્શનનો લાભ મળ્યો. આ બાજુ ગજેન્દ્ર એ પણ પૂર્વજન્મનો પાંડ્ય દેશના રાજા ઇન્દ્રદ્યુમ્ન તપ કરતા કરતા બહુ ઊંચી કોટી ઉપર પહોંચેલા. પણ એક દિવસ અગસ્ત્ય નામનો ઋષિનું અપમાન કરતા એ હાથી થયો. આજે ભગવાને ઉદ્ધાર કર્યો. 1000 વર્ષની ખેંચતાણ એ કંઈ વધારે ના કહેવાય. આપણા જીવન માટે વિચારીએ તો આપણું મન એ હાથી છે.
સંસાર એ સરોવર છે અને સંસારના વિષય એ મગર છે. આપણે એ વિષયોમાંથી આપણા મનને કાઢી બહાર કિનારે ભગવાનમાં જોડવા જતા હોઈએ ત્યાં પાછા આ સંસારના વિષય આપણને ઊંડા પાણીમાં તાણી જાય છે. એક પતિ પત્નીએ વિચાર કર્યો, આ વર્ષે શ્રી મહાપ્રભુજીના ઉત્સવ ઉપર ચંપારણમાં જવું છે, અઠવાડિયું રહેવું છે, શ્રી મહાપ્રભુજીની આવેલા વૈષ્ણવોની સેવા કરવી છે. આ બધી જ તૈયાર કરીને બેઠા. એટલામાં દીકરોને વહુ આવ્યા. કહેવા લાગ્યા કે જુઓ, મારે કંપનીના કામે પરદેશ જવાનું. આમ તો બધાની ટિકિટ ને હોટલનો ખર્ચો કંપની આપવાની છે, પણ આ છોકરાઓને પરીક્ષા એ જ દિવસોમાં આવે છે, એટલે જોડે લઈ જવાય એમ નથી. તેથી આ છોકરાઓ તમારી પાસે અમે મૂકી જઈએ છીએ. હો, એટલે પેલા તો વિદેશ પહોંચી ગયા, પ્લેનની ટિકિટ હતી, તે આપણે આપણો ચંપારણ્યનો પ્રોગ્રામ કેન્સલ કરવો પડ્યો અને બાલકૃષ્ણલાલની સેવામાં પાછું આપણે લાગી જવું પડ્યું. આવી ખેંચતાણ 1-2 વર્ષથી નહીં, હજારો વર્ષથી થઈ રહી છે. એ તો ભગવાન હાથ ઝાલે તો આમાંથી બહાર નીકળાય, નહીં તો નીકળાય એવું નથી. ચાલો, વિપત્તિમાં હરિસ્મરણ તો સંપત્તિમાં એકલો હરિસ્મરણ એ ધર્મ નહીં, પણ એની સાથે દાન. ભગવાને આપણને આપ્યું, આપણે બીજાને આપીએ. દાન કરો. આપણી પાસે મુઠ્ઠી જેટલું હોય તો બીજાને કણ આપો. આપણી પાસે કોઠી ભરીને હોય તો બીજાને મણ આપો. પણ દાન. એમાં ચરિત્ર આવ્યું. સમુદ્ર મંથન. અમૃત માટે દેવો ને અસુરો ભેગા થયા. સમુદ્ર મંથનનું કામ શરૂ થયું. સૌથી પહેલા પર્વત ડૂબી ગયો. ત્યારે ભગવાને કુર્માવતાર લીધો, પર્વતને પોતાની પીઠ ઉપર લીધો. સારા કામમાં 100 વિઘ્ન આવે જ. હા, બીજું વિઘ્ન આવ્યું કે અમૃતને બદલે ઝેર નીકળ્યું. જલદ ઝેર. આમ આકાશમાં જતા પશુ પક્ષી મરીને પડે. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવા સુર નરા. વગર સમયે વિશ્વનો આમ પ્રલય થાય એવું આ ઝેર. શું કરવું? ભગવાને કહ્યું, ત્યાગી તપસ્વીનું કામ. જાઓ, શિવજીને વિનંતી કરો, એ વિષપાન કરશે. આવ્યા કૈલાસમાં, શિવજીને વિનંતી કરવા લાગ્યા, આપ પધારો, અમે અમૃત ઉત્પન્ન કરવા ગયા, ઝેર નીકળ્યું. શિવજી કે વાત બહુ સારી. અમૃત નીકળે તે તમે બધા પીવો, અને ઝેર નીકળ્યું તો મને બોલાવવા આવ્યા નહીં. પણ આમાં મારે પાર્વતીની રજા જોઈએ. અહોબત ભવાન્યેતત પ્રજાનામ વૈશ્ય સંમતમ. દેવી ભવાની પાર્વતી, જો આ બિચારાઓનું દુઃખ. એ અમૃત ઉત્પન્ન કરવા ગયા, ઝેર નીકળ્યું. મારી વિનંતી કરે છે, તમે રજા આપો તો હું વિષપાન કરું. પાર્વતી કે, મહારાજ, પતિ પરોપકાર કરવા તૈયાર થયો હોય તો કઈ સ્ત્રી વચમાં આડી આવે? સુખેથી પધારો,
વિષપાન કરવા હોય તે કરો, અમારી જરાય ચિંતા ના કરશો હો. એટલે શિવજી કહેવા લાગ્યા, ખરેખર દેવી, સ્ત્રી જોઈએ તો તમારા જેવા સ્વભાવની જોઈએ હો, કે પતિના દરેક કામમાં હા હા કરે. પેલો કે જઈને હું કોઆમ પડું છું, તો પેલી કે હું જોડે આવું છું. કેમ મારી જોડે કોઆમ પડવા? કે ના ના, એ તો એક વાર પડી, તો કે વારંવાર પડાય નહીં હો. તો કેમ આવે છે? કે ત્યાં ગયા પછી કૂવામાં પડતા તમારો જીવ ના ચાલે, તો હું જોડે આવી હોઉં તો તમારો મનોરથ તો પૂરો કરવું ને. આમ પતિના દરેક કામમાં સહકાર આપે એનું નામ ઘરવાળી. આવ્યા શિવજી. તત કરતલે કૃત્ય વ્યાપી હાલાહલમ વિષમ. હાલાહલ વિષ હાથમાં લીધો, વિષપાન કર્યો, પણ વિષે પોતાનો સ્વભાવ બદલ્યો નહીં. શિવજીના ગળામાં એક કાળો ડાઘ થઈ ગયો. શિવજી તો કર્પૂર જેવા ગૌર, એમના કંઠમાં કાળો ડાઘ, જાણે નીલ મણિ ધારણ કર્યો હોય એવો શોભે. ત્યારે બધાએ જયનાદ કર્યો, શ્રી નીલકંઠ મહાદેવ કી જય. સમુદ્ર મંથન કરતા કામદુગા ગાય એ ઋષિઓને આપી, ઉચ્ચૈશ્રવા ઘોડો બલિરાજાને આપ્યો, પારિજાતનો વૃક્ષ સ્વર્ગમાં રોપાયું, કૌસ્તુભ મણિ પ્રભુને આપ્યો. સાક્ષાત લક્ષ્મી આમ છેડે જઈ નારાયણને વરમાળ પહેરાવી, એટલે જય જય નાદ થયો. શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અમૃત લઈ ધન્વંતરી પ્રગટ થયા. અસુરો અમૃતનો કુંભ લઈ ગયા. દેવો નિરાશ થયા. ભગવાન કે નિરાશ શું કામ થાવ છો? અમૃતનો કુંભ લઈ ગયા, પણ અમૃત પીવાનું નસીબ તો નથી લઈ ગયા ને. વસ્તુ કને હોય એનાથી રાજી નહીં થવાનું, એનો આપણા હાથે સદુપયોગ થાય ત્યારે રાજી થવાનું. હમણાં લઈ આવો. સાક્ષાત મોહન એ મોહિની બન્યા. એના મોહમાં અસુરોએ અમૃતનો કુંભ આપી દીધો મોહિનીને, અને એ મોહિની ભગવાને દેવોને અમૃતપાન કરાયા. અસુરો દેવોના યુદ્ધ થયા. દેવોને સ્વર્ગનું રાજ્ય મળ્યું, પણ શુક્રાચાર્યે બલિરાજામાં પોતાનું તેજ મૂક્યું. બ્રહ્મતેજ, એની સામે દેવો ટકી ન શકે, એટલે દેવો પશુ પક્ષીના રૂપ લઈ સ્વર્ગ છોડી ચાલ્યા ગયા. વગર યુદ્ધે બલિરાજાને રાજ્ય મળ્યું, પણ ઇન્દ્રાસન જેવું પદ પુણ્ય વગર ટકે નહીં. પોતાના આશ્રમમાં લઈ આવ્યા. 100 અશ્વમેધ યજ્ઞ કરાવે. દેવ માતા અદિતિએ 12 દિવસના પયોવ્રત કર્યા. એના ઉદ્યાપનમાં ભગવાને દર્શન આપ્યા. ભગવાને કહ્યું, દેવ માતા અદિતિ, તમારે ત્યાં હું પુત્ર રૂપે જન્મીશ. બલિરાજાને ત્યાં માગવા જઈશ, માગીને લાવીશ અને આ દેવોને આપીશ. અદિતિમાં રાજી રાજી થયા. ભાદરવા સુદ 12નો દિવસ, મધ્યાહ્નનો સમય, શ્રવણ નક્ષત્ર, દશે દિશામાં આનંદ આનંદ છવાયેલો. દેવોના વાજિંત્ર વાગ્યા, ગંધર્વોના ગાન.
ત્યાં તો જય જય નાદ થયો, ફૂલ વરસ્યા શિવામન ભગવાન કી જય. શિવામનજીને યજ્ઞોપવિત સંસ્કાર થયા. બલિરાજાને ત્યાં માગવા આવ્યા. બલિરાજાએ સ્વાગત કર્યું. આપ માગો. પદાની ત્રીણી દૈત્યેન્દ્ર. બલિરાજા, મારે 3 પગલા ભૂમિ જોઈએ. અમે સ્નાન, સંધ્યા, સ્વાધ્યાય આ જે કંઈ અમે કરીએ, જેની જમીનમાં બેસીને કરીએ એનું ફળ લઈ જાય. પણ અમારી જમીન હોય તો એનું ફળ અમારી પાસે રહે. તો આ બધા માટે 3 પગલા ભૂમિ જોઈએ છે. મારા પગથી માપી લઉં એટલી 3 પગલા ભૂમિ આપ આપો. કે મહારાજ માગો હજુ. ફરી બીજે ક્યાંય કે ના રાજા બલિ આટલું જ જોઈએ, વધારે નહીં. બલિરાજા સંકલ્પ કરવા તૈયાર થયા. એટલે શુક્રાચાર્ય ના પાડી, જોજે એને આપતો, તારું બધું જતું રહેશ. આ તો સાક્ષાત વિષ્ણુ જ. બલિરાજા કે ગુરુદેવ, હવે તો ના આપતો હોઉં તોય આપું. ગયેલી સંપત્તિ તો પાછી મળશે, પણ આના જેવો દાન માગનારો ક્યાં મળવાનો છે? દુનિયાના લોકો એને દ્વારે ઉભા રહીને માગે. આજે મારે ત્યાં હાથ લાંબો કરીને માગે તો મારું સર્વસ્વ શું? મારા પ્રાણ આપી દો. ત્યારે શુક્રાચાર્ય શાપ આપ્યો, રાજા મારી વાત નથી માનતો, તારી ત્રૈલોક્યની લક્ષ્મી નાશ પામો. ગુરુદેવ, આપે નવું શું કહ્યું? લક્ષ્મી કાયમ કોઈને ત્યાં રહેતી નથી, મારે ત્યાં રહેવાની નથી. હવે તો ના આપતો હોઉં તોય આપું. આમે આપના વચનથી જો લક્ષ્મી નાશ પામવાની હોય તો મારા હાથે શું કામ ના આપો? આવા અચલ આ બલિરાજા વિંધ્યાવલી આવ્યા. એમના રાણી ઇન્દ્રાણી વૈભવમાં ક્યાંય કોઈ ખામી નહીં. જેટલા બલિ ઉદાર એટલા વિંધ્યાવલી ઉદાર. આજે બલિરાજાને ત્યાં ત્રિવેણી સંગમ. નહીં તો દુનિયામાં શું હોય? પુરુષ ઉદાર હોય તો સ્ત્રી કંજોસ, સ્ત્રી ઉદાર હોય તો પુરુષ કંજોસ, બંને ઉદાર હોય તો ઠનઠન પાલ. આપવાનું કંઈ હોય નહીં. અને આ ત્રણેય ભેગું થાય એનું નામ ત્રિવેણી સંગમ. અને એવાને ત્યાં ભગવાન દાન લેવા આવે. સંકલ્પ થયો, કાશ્યપસ ગોત્રાય વામન સંજ્ઞકાય વિષ્ણુ રૂપાય બ્રાહ્મણાય પદત્રય મિતામ ભૂમિન દાતુમ અહમ ઉત્સૃજે પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહનામ. એની સાથે જો આમનજી વધ્યા. એક ચરણ પાતાલ સુધી ગયો, બીજો ચરણ બ્રહ્મલોક સુધી ગયો. 2 પગલામાં આખું ત્રિભુવન માપ્યું. હવે ત્રીજું પગલું ક્યાં ભરવાનું? અસુરો મારવા આવ્યા, પણ પ્રભુના પાર્ષદોનો માર ખાઈ અસુરો ચાલ્યા ગયા. શ્રી ગરુડજી નાગપાશ લઈ આવ્યા, બલિરાજાને બાંધ્યા. હવે ભગવાન કે, કો રાજા બલિ, તમે 3 પગલા ભૂમિના દાનનો સંકલ્પ કર્યો કે 2 પગલા? સંકલ્પ 3 પગલા પૃથ્વીના દાનનો. મને 2 જ પગલા મળી. ત્યારે મારા જેવા ભોળા બ્રાહ્મણને આ રીતે છેતરો જ, જાઓ નરકમાં. બલિરાજાની જગ્યાએ બીજો હોત તો એને કહ્યું હોત, મહારાજ આટલું બધું લીધું, હજુ ધરાયા નથી, મારું જીવ લેવાનો બાકી રાખ્યો. બધું ઘણું કહેત, પણ
કોઈ કડવો અક્ષર નહીં. પ્રભુ, નરકમાં જવાની ચિંતા નથી. પાપને જો પૂરા 3 પગલા ન મળ્યા હોય તો આ શરીરમાં માટી છે. કરો અમૃતન તન્ન ભવેત પ્રલંબનમ. આપનો ચરણ કમલ મારા મસ્તક પર મૂકો, 3 પગલા પૂરા કરો. છેલ્લી ભક્તિ આત્મનિવેદન એ બલિરાજાએ કરી. વિંધ્યાવલીએ સ્તુતિ કરી. આવ્યા બ્રહ્માજી અને કેમ બાંધ્યા છે? પત્ર પુષ્પ આપે એને બંધન ના હોય તો આને બંધન કેમ? ભગવાન કે મેં બલિને નથી બાંધ્યા, બલિએ મને બાંધ્યો છે. રાજા બલિ, અહીંથી 3જા પાતાલમાં સ્વર્ગ કરતા અધિક સુખ છે, ત્યાં આપને માટે સ્થાન છે. આવતા મન્વંતરમાં મારા હાથે હું તમને સ્વર્ગના સિંહાસન પર પધરાવીશ. તમારે ત્યાં આસુર ભાવ ના આવે, એટલે તમારે ત્યાં દ્વારપાળ થઈને પાતાલમાં હું ઊભો રહીશ. બલિરાજાને ત્યાં દ્વારપાલ થઈને ભગવાન ઉભા રહ્યા. બૃહદ વામન પુરાણની કથા. એકવાર નારદજી સ્વર્ગ વૈકુંઠમાંથી નીકળ્યા, લક્ષ્મીજીને આમ માથે હાથ દઈ દુઃખમાં બેઠેલા જોયા. માં, તમે આમ દુઃખમાં કેમ? કે બેટા, પ્રભુ બલિરાજાને ત્યાં ગયા, ઘણા વર્ષો વીત્યા, પાછા નથી આવ્યા, એટલે દુઃખમાં છું. તો માં, મારા પ્રભુ પાછા નથી આવ્યા ને? તો એક સાચી વાત કહું, પાછા આવવાના પણ નથી. કેમ નારદ આવા આશીર્વાદ કેમ આપે છે? તો માં બીજું શું કહું, મારા પ્રભુ તો બલિરાજાને ત્યાં દ્વારપાલ થઈને બેઠા છે. હવે બલિરાજા રજા આપે તો આવે ને, નહીં તો આવે ક્યાંથી? તો નારદ, તને તો ઘણા બધા ઉપાય આવડે, મને મારા પ્રભુ મળે એવો કોઈ ઉપાય બતાવો ને. માં, ઉપાય તો બતાવું, હા, પણ મારું નામ ના આવવું જોઈએ, આમે હું બદનામ છું. નારદ, તારું નામ નહીં આવે, ઉપાય બતાવો ને. નારદે ઉપાય બતાવ્યો. આવ્યા લક્ષ્મીજી, બલિરાજાના બાળને મોઢે માથે ઓઢી માથું પછાડી રડવા લાગ્યા. આ રુદન સાંભળી બલિરાજા આવ્યા. અરે ભાઈ, આજે સારે દાડે મારે બાળને કેમ રડે છે? હું તારે બાળને ક્યાં રડું છું? હું તો મારા ફૂટેલા નસીબને રડું છું. તું તારે રસ્તે જા ને. પણ તને એવું શું દુઃખ ત્યાં રડે છે? તને કહેવાથી શું ફાયદો? વિધાતાને મારી દયા ના આવી તો તું મારું દુઃખ શું દૂર કરવાનું? તું જા, મને મારા ફૂટેલા નસીબ ઉપર રડવા દે. અરે પણ કહો તો ખરા, એવું શું દુઃખ? અરે ભાઈ, જાને જીવ ના ખા, મારું નસીબ ફૂટેલું, પણ એવું શું દુઃખ? તમે ના કહો તો તમને બલિરાજાના સોગન. એટલે રડતા રડતા કહેવા લાગ્યા, જો ભાઈ, આજે શ્રાવણ સુદ પૂનમનો દિવસ છે. આજના દિવસે દરેક બેન પોતાના ભાઈને રાખડી બાંધે, પણ વિધાતાને મારી દયા ના આવી, મને એક ભાઈ નથી આપ્યો. અમારા ફૂટેલા નસીબ પર રડું છું, તું તારે રસ્તે જા. બલિરાજા કે, બેન, આપણે બે સરખા દુખ્યા. હા, તને ભાઈ નથી આપ્યો તો મને બેન નથી આપી. આજથી તું બેન, લે રાખડી બાંધ. ભાઈ, પહેલા એક વાત પૂછું તને, કે સંબંધ નિભાવવાની તૈયારી છે તો બાંધો.
એવો સંબંધ ક્યારેય ન બાંધો કે જે નભાવી ન શકીએ. તારા જેવી બેન મળતી હોય તો નભાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે બાંધ. એટલે હમણાં આમ કેડે ખોસેલી રાખડી રેશમની એ કાઢી. એ જમાનામાં પર્સનો રિવાજ નહીં ને, એટલે આમ કેડે ખોસે તે કાઢી બલિરાજાના હાથે બાંધે. ત્યાં તો મંત્ર ભણવાના રીતે હાજર થયા. એ ન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ તે નત્વામ અભિબદનામી રક્ષે માં ચલ. અને રાખડી શુદ્ધ રેશમની જ જોઈએ, ચાંદીની નહીં, સોનાની નહીં, પ્લાસ્ટિકની નહીં. રાખડી એ વૈભવ પ્રદર્શનનો ઉત્સવ નથી, પણ ભાવ દર્શનનો ઉત્સવ છે. બને તો પોતાના હાથે બનાવી, વેચાતી પણ ના લાવી. ભગવાનને હાથે પણ રેશમની આવે તો આપણે એમાં કોઈ વૈભવ ઉમેરવો નહીં. હવે બેન રાખડી બાંધે એટલે બેનને કઈ આપવું પડે. બલિરાજા પોતાના ખિસ્સામાંથી કાઢવા ગયા એટલે બેન બા બોલી ઉઠ્યા, જો ભાઈ આજે તો બેનનો હક. એટલે બેન માગીને લે. હા, બેન માગીને લે. ત્યારથી દુનિયાની બહેનો હક કરતી થઈ ગઈ. મુશ્કેલી આ. બલિરાજા કે મને તારો હક કબૂલ, જે માગવું હોય તે માગ. જો મારો નારાયણ મારા ભાઈને સમસ્ત સુખ આપે, આરોગ્ય આપે, આનંદ આપે. ભાઈ એક વાત હૃદયમાં રાખજે કે ભાઈને બારણે બેન પૈસાની ભૂખી નથી આવતી, પ્રેમની ભૂખી આવે છે. અને બેનના પ્રેમને કોઈ દિવસ પૈસાના ત્રાજવે જોખશો નહીં. એને થોડો સમય આપજો, એના હૃદયની બે વાત સાંભળજો. બસ બેન ભાઈ પાસે આટલું જ માગે છે. એટલે બેનના પ્રેમને કદી પણ પૈસાના ત્રાજવે જોખીને. હું એને પૈસા આપું છું ને તો તારા પૈસા નાય કીધું હોય. 2 મિનિટ એની પાસે બેસીને વાત કરવાનો તને સમય નથી. તો એના હૃદયની વાત કહેવા ક્યાં જશે? એટલે મારો નારાયણ રાજા બલિ તને દુનિયાના બધા સુખ આપે. મને તો આજે ભાઈનો પ્રેમ મળ્યો એટલે બધું જ મળી ગયું, મારે બીજું કાંઈ ના જોઈએ. છતાંય તને જો એવું ન લાગે કે મારી બેન મારે બારણેથી ખાલી હાથે ગઈ, તો એક વસ્તુ માગું, તારે આપી હોય તો આપ. મારે બીજું કાંઈ નથી જોઈતું, આ તારો દ્વારપાલ મને આપી દે. બલિરાજા કે આ બીજું કશું નહીં ને તને દ્વારપાળમાં આટલો બધો રસ કેમ પડ્યો? કે તારે ત્યાં એ દ્વારપાળ છે પણ મારો તો ઘરવાળો છે. અને લક્ષ્મીજી લઈ આવ્યા નારાયણને, અને વૈકુંઠમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે ભગવાનનો પાટોત્સવ મનાવવામાં આવે છે. ત્યારથી
તો વિપત્તિમાં હરિસ્મરણ ધર્મ, સંપત્તિમાં દાન એ ધર્મ, અને સંપત્તિ પછી આવેલી વિપત્તિ તો સંપત્તિમાં આપેલા વચન વિપત્તિમાં પણ પૂર્ણ કરવા, આ ત્રીજો ધર્મ. ભલે રાજાએ 3 પગલા ભૂમિનું દાન, આ વચન એ 3 લોકનો રાજા હતો ત્યારે આપ્યા હતા, પણ બધું જ જતું રહ્યું, છતાં પણ પોતાનું વચન પૂર્ણ કર્યું. હવે આ ધર્મના ઉપદેશ કરનાર એ મત્સ્યનારાયણ પ્રલયના જળમાં સૂર્યવંશના પુરુષ સત્યવ્રત મનુ એમના રક્ષણ કર્યા. ત્યારે સુખદેવજી એ મત્સ્યનારાયણના ચરણોમાં પ્રણામ કરે. તમહમખિલ હે તુમ જેમ મમી નન્નતોસ્મી. તો સૂર્યના પુત્ર વૈવસ્વત મનુ, એનું જ બીજું નામ સત્યવ્રત મનુ, જે પ્રલયના જળમાં બચ્યા. એનું ત્રીજું નામ શ્રાદ્ધદેવ મનુ. એમને ત્યાં સંતાન નહીં. વશિષ્ઠ મુનિએ પુત્રેષ્ટિ યાગ કરાયો, પણ રાણીને થયું કે દીકરો એ તો એના બાપના કામમાં આવશે, મારા કામમાં શું આવે, એટલે મારે તો દીકરી જોઈએ. એટલે બ્રાહ્મણો પુત્રો મેં જાયતામ એને બદલે કન્યા મેં જાયતામ, આ રીતે મંત્રો ભણ્યા. આપણે ત્યાં કન્યાનો પણ મોટો મહિમા છે. હા, પુત્રનો જ છે એવો નહીં. વહેલી દીકરી જન્મે તો લોકો શું કહે, લક્ષ્મી આવી. પણ પહેલો દીકરો જન્મે તો કોઈ એવું ના કે નારાયણ આવ્યા. દીકરો હોય તો માડવો બાંધવો જરૂરી નહીં. હા, દીકરી હોય તો માડવો બાંધવો પડે, ચોરી માંડવી પડે. કન્યાદાનના ઘણા બધા ફલ, પણ દીકરાના દાનનું કોઈ ફલ નહીં. એટલે આપણે ત્યાં દીકરીનું ગૌરવ ઘણું બધું મોટું પહેલેથી. દીકરાને દત્તક લેવાય એવું નહીં, દીકરીને પણ લેવાય, કન્યાદાનનું ફળ મળે. રાજાએ જાણ્યું કે દીકરી જન્મ્યા એટલે કહ્યું વશિષ્ઠ મુનિ આવું કેમ, મારે તો દીકરો જોઈએ. તો આખી કથા એવી થઈ, બ્રહ્માએ એને દીકરીનો દેહ આપ્યો, વિષ્ણુ ભગવાને રાજી થઈ એને પુરુષનો દેહ આપ્યો. અજાણતા શિવવનમાં જતા પાછો એ સ્ત્રી થયો, ચંદ્રના પુત્ર બુધ સાથે રહ્યો, ગાંધર્વ વિવાહ કર્યા, એને ત્યાં પુત્ર જન્મ્યો પુરુરવા રાજા. પાછા ગુરુદેવને યાદ કર્યા, ગુરુદેવે શિવજીનું તપ કર્યું. 1 માસ એ પુરુષ, 1 માસ સ્ત્રી, આવા વરદાન શિવજી આપ્યા. આવી કથા એટલા માટે કહી, સૂર્યવંશમાં શ્રી રઘુનાથ જન્મવાના, ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણ જન્મવાના. આ બંને વંશ એ વાસનાથી ભરેલા ન જોઈએ, એ ઉપાસનાથી ભરેલા હોવા જોઈએ. તેથી આ એક જ દેહમાં પુરુષ દેહની વાસના અને સ્ત્રી દેહની વાસના બંને સમાપ્ત કરાવી, પછી એનાથી વંશ ચાલ્યા. સૂર્યવંશ અને ચંદ્રવંશ
એ નિર્મલ બન્યા અને તેમાં કૃષ્ણ અને રામ એ પ્રગટ થાય. એમાં સૂર્યવંશ, એમાં કેટલાક રાજાઓ ખૂબ મહાન જન્મ્યા. રાજા હરિશ્ચંદ્ર